વિક્રમ સંવત 2080 આસો વદ 12-13 તારીખ 29/10/2024 મંગળવાર. આજે 12 ને ધનતેરસ બને તિથિ ભેગી છે. વાલા ભક્તો, આપણા પૂર્વજોએ આપેલા આપણા ઉપહારોમાં દિવાળી એટલે શિરમોર પર્વ છે. આપણું ભારતીય, આપણી હિન્દુ સંસ્કૃતિનું મહાદિવ્ય અને પવિત્ર પર્વ છે. દિવાળીના આ પર્વની સાથે પ્રાચીન ઘણી બધી જ અનેક પરંપરાઓ અને ઇતિહાસો એની સાથે જોડાયેલા છે, જેની આપણને કોઈ ખબર હોય ના પણ ખબર હોય. એ આપણી કમજોરી છે કે આપણે આપણા હિન્દુ પર્વના મૂળ કારણો સમજવા માટે કોઈ પ્રયત્ન કરતું નથી, કોઈ સમજાવતું નથી. એટલે તે પર્વોને લોકોએ રજોગુણમાં, અર્થગુણમાં, અર્થપ્રાપ્તિમાં, આ વગેરે વગેરેમાં એ દિશા તરફ ખેંચી રહ્યા છે. તો પછી આ બધા પર્વોના આપણે જો ઇતિહાસો નહીં જાણતા હોય ને આપણી પ્રજાને કહેતા ઉગતી પેઢીને એ પર્વોના ઇતિહાસો નહીં આપીએ તો આવતીકાલે પેઢી માટે દિવાળીનું પર્વ શું છે ને એને ખબર નહીં હોય. અને એ આપણી વડવાઓની ભૂલો એ આપણી ઉગતી પેઢીને ભોગવવી પડશે. અને આપણે આ ભારત દેશની ધરતીને, પરમાત્માને અને આ બધા પર્વોને આપણા તરફ થતો અન્યાય, આપણી પ્રમાદતાના કારણે, આપણી ખોટી આ લોકની દુનિયાની અમુક પ્રકારની ઘેલસાઓના કારણે આ પર્વોને આપણે બધા અન્યાય આપી રહ્યા છીએ. એ વાત તો નક્કી છે. જન્માષ્ટમીનો પર્વ હોય તો કે લોકો કેટલો બધો જુગારાદિક અને વ્યસનાદિકથી અધર્મ ખેલે છે. નવરાત્રિનો અતિ પવિત્ર દિવસ છે. કુમારિકાનું વ્રતનો એ ઉત્સવ છે. અને કુમારિકાઓને પરબ્રહ્મ પરમાત્માની સાથે સંબંધ કરવો છે, એની પ્રીતિ કરવી છે. અને બધી વૈકારિક સૃષ્ટિથી એને મુક્ત થવા માટેનો એ પર્વનો પવિત્ર ઉત્સવ છે. પણ આજે તે ઉત્સવને આપણે કઈ દિશામાં લઈ ગયા છીએ તે વિચારવાનું. દિવાળી પર્વ બધા જ છે. એનો રાજા કહેવો હોય તો કહી શકે, એનો સમ્રાટ કહેવો હોય તો કહી શકે. પર્વ એટલે બધા ઉત્સવનો આવો મહાપવિત્ર દિવસ છે. ધનતેરસને બહુધા આપણે લક્ષ્મી પૂજન તરફ લઈ ગયા છીએ. ખરેખર ધનતેરસનો અર્થ એવો કોઈ સીમિત નથી. સારું છે, ધનતેરસના દિવસે લક્ષ્મી દેવીનું પૂજન થાય, કરવું જોઈએ. પરંતુ એટલું સીમિત ન રાખીએ. આપણે ધનતેરસ એટલે ધનવંતરીની પૂજા કરવા માટેનો અવસર છે. કેમ કે ધન્વંતરી છે એ વિષ્ણુ સ્વરૂપ છે. અને અમૃતનો કુંભ લઈ અને જ્યારે માનવ સમાજને આરોગ્યનું પ્રદાન કરવા માટે પોતે પ્રગટ થયા. આ બધું ભૂલી જાય છે આપણે. માણસ આવા કોઈ ઇતિહાસો યાદ રાખતો નથી. તો પછી આપણા શરીરોની આરોગ્યતાને આપણે મહત્ત્વ આપવું જોઈએ. શરીર આરોગ્યતા માટે અમૃતનો કુંભ લઈ અને જ્યારે
ધન્વંતરી સ્વરૂપે પરમાત્મા પ્રગટ થતા હોય તો માણસે પોતાના શરીરના સ્વાસ્થ્ય તરફ થોડુંક ધ્યાન દેવાની જરૂર છે કે જે આહારો, જે ખોરાકથી, જે પદાર્થોથી આપણા શરીરની તંદુરસ્તી નાશ પામે છે, શરીરના અંદરના કોષો ડેમેજ થાય છે, ખોટી સંપત્તિનો ઉપયોગ વેડફાઈ રહ્યો છે, સમય અને શરીર અને પરિવાર આ બધો નષ્ટ અને ભ્રષ્ટ વિચારોથી ને શરીરથી માંડીને થઈ રહ્યો છે. તો વિચારવું જોઈને તો સાચી આપણી આ ધનતેરસ આપણે ઉજવી કહેવાય. માણસ શરીર અને વિચારોના તંદુરસ્ત અને જ્યારે ધ્યાનમાં નથી રાખતો અને પછી લક્ષ્મીજીનું પૂજન કરે તો હવે ખબર નહીં કે લક્ષ્મીજી કેવી રીતે શું પ્રસન્ન થતા હશે, કે એની પૂજાની નોંધ લેતા હશે. પૂજા કરી, લક્ષ્મીજીની ધનની પૂજા કરી અને એ ધનથી જ માણસ અનેક પ્રકારનું પાપાચારનું આચરણ કરે છે. તો લક્ષ્મીજી કેવી રીતે પ્રસન્ન થતા હશે ખબર નથી. ચેલા ચાલુ ગતાનું કો ગતિ, ગાડરિયા પરવાની જેમ ધનતેરસ આવે એટલે લોકો ધનને દૂધથી, શુદ્ધ જળથી ધોવે, શુદ્ધ કરે, પણ ધન કમાવા માટે એની શુદ્ધિ નથી કરતો. ધનની શુદ્ધિ કદાચ કરતો છે, પૂજા કરતો હોય છે, પણ ધન કમાવા માટેની શુદ્ધિ, વિચારધારાની, અપેક્ષાની, એને શુદ્ધિ કરવી જોઈએ. તો સાચી આપણે લક્ષ્મીજીની પૂજા કરી કહેવાય. જે ધન આપણું પાપના માર્ગે ન જાય, વિનાશના માર્ગે ન જાય, સંસ્કારો અને આપણો પરિવાર એ ડેમેજ ન થાય, ખતમ ન થાય, એના માર્ગે આપણે સંપત્તિ ન વાવરીએ તે લક્ષ્મી પૂજા સાચી કહેવાય. બાકીનું માણસ ગમે તેટલું કરતો હોય, પરંતુ આપણા ઋષિમુનિઓએ જે આપણને વાક બારસે સરસ્વતીની પૂજા કરવી જોઈએ તે વિચાર આપ્યો છે, એ નથી કરતો માણસ. એટલે આપણું જીવન કેવળ અને કેવળ વૈભવથી જ શણગારવું અને ભરપૂર રહે. માણસ આવા બધા પ્રયત્ન કરતો હોય છે અને વાણીનો ઉપયોગ ગમે તેવો માણસ ખોટો કરતો હોય છે. ખોટું બોલવું, બોલીને લોકોની છેતરપિંડી કરવી, બોલીને કોઈનો વિશ્વાસઘાત કરવો, બોલીને લોકોને પજવવા, એકાદા બીજાને ઝઘડા કરાવવા, એકાદા બીજામાં કુસંપ કરવો, આ માણસ વાણીનો આવો ખોટો ઉપયોગ કરતા હોય છે. દ્રૌપદીજીના શબ્દથી ઉપાધિ આવી હતી, લક્ષ્મીથી ઉપાધિ નહોતી આવી. આપણે મહાભારત જોઈએ ને તો જે ઉપાધિ આવી તે દ્રૌપદીજીના જીવ પર સરસ્વતીનો અભાવ હતો, લક્ષ્મીનો અભાવ હતો અને ઉપાધિ આવી છે એવું નથી મહાભારતમાં. સરસ્વતીના અભાવે આવી હતી. કેમ કે આંધળાના આંધળા જ હોય ને, સરસ્વતી જીભ ઉપર નહોતી. પ્રત્યેક માણસે આ ધનતેરસના દિવસે સરસ્વતીનું પણ ખૂબ ભાવ પૂજન કરવું જોઈએ. તો એ સરસ્વતી દેવીનું ભાવ પૂજન કરવાનો એ મિનિંગ છે કે આપણે ક્યારેય કર્કશ વાણી ન બોલીએ, ગાળ ન બોલીએ, કોઈનું અહિત થાય એવું ન બોલીએ, કોઈની કાંઈ ભૂલ હોય, કોઈથી કાંઈ એવું અસત્કર્મ થઈ ગયું હોય તો એ માણસને આપણે સમાજમાં, પરિવારોમાં એને આબરૂહીન ન કરીએ. ભગવાન સ્વામિનારાયણ પણ આ વિચાર તો આપણને આપ્યો જ છે સરસ્વતીનું પૂજન કરવાનો શિક્ષાપત્રીમાં,
મહારાજે શું કહ્યું છે, કોઈની ગોપનીય વાત હોય તો જાહેર મત કરો, એનું માર્કેટિંગ મત કરો. તમને બહુ દયા અને આવતી હોય ને હેત હોય તો એકાંતે બોલાવીને કહો, જાહેર મત કરો. વચનાવત ગ્રંથમાં પણ ભગવાન સ્વામિનારાયણ આ વિચાર આપણે સૌ કોઈને આપ્યો છે, પણ તેમ છતાંય પ્રભુને પૂજનારા, શિક્ષાપત્રીની પૂજા કરનારા, શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરનારાએ પણ કોઈને એવી ગોપનીય વાતો હોય તો જાહેર કરી અને ઓલાને બિચારાને પ્રતિષ્ઠાહીન કરી નાખે છે. ખબર નહીં કે ઠાકોરજી એ શિક્ષાપત્રીની પૂજાને પાઠ કરવાથી કેવા પ્રસન્ન થતા હશે. એ જાણે ને ઠાકોરજી જાણે. જો એ રીતે ન થાય તો પછી બીજા બધા જે કંઈ સાધનો છે, આપણા સાધનો એટલે માનો કે ભગવાનની સ્તુતિ કરી શબ્દથી આપણે હાથ જોડીને કહ્યું કે અમારા ઉપર તમે રાજી રહેજો, અમને આશીર્વાદ આપજો. આ દિવાળીના પર્વમાં બેસતા વર્ષના દિવસે સગા સંબંધીઓને વડીલોને દર્શન કરવા માટે જાય, અપેક્ષા રાખે કે અમને આશીર્વાદ આપજો, આ કરજો તે કરજો. એ વખતે શબ્દ માણસ સારો બોલે છે, ત્યારે સરસ્વતી એના જીવ ઉપર હોય છે અથવા તો સ્થાન આપતો હોય છે. પણ પછીની જિંદગી મારે તમારે વિચારવાની કે જેના આશીર્વાદ બેસતા વર્ષના દિવસે લેવાઈ ગયો હોય ને, એની પાછળથી તો કાતર લઈને કાપવાનું જ કામ કરતો હોય માણસ. આ કઈ પૂજા થોડીક કહેવાય. માણસને સુખનો અનુભવ ધન નથી કરાવતો, સરસ્વતી કરાવે છે, શબ્દ કરાવે છે. સુખનો અનુભવ લક્ષ્મી નથી કરાવતી, સરસ્વતી કરાવે છે. ચાહે એટલી ધન સંપત્તિ આપણી પાસે હોય, પણ વાણી જો આપણી વેખરીને કર્કશ હોય અને વાણી ઉપર પ્રભુત્વ જ ન હોય તો એ લક્ષ્મીજી આપણને કેવી રીતે સુખ આપશે? કાંઈક બધી ન કલ્પી શકાય એવી બધી ઉપાધિ આવીને ઊભી રહેવાની ને. આ દ્રૌપદીજીને કલ્પી ન શકાય એવી ઉપાધિ આવીને ઊભી રહી. આવા ઘણા બધા પ્રસંગો છે. વાણી ઉપર માણસનું આભ્યંતર ચારિત્ર એનું દર્શન થાય છે. વાણી ઉપર બહિર અને આભ્યંતર ચારિત્ર્યનું દર્શન કોઈ પણ કરી શકે છે. માટે માલા ભક્તો આપણે વિચારીએ કે આ દિવાળીનું પર્વ આજથી પૂર્વ વર્ષોમાં બાલ્ય અવસ્થામાં જોયું છે કે દિવાળીનું પર્વ આવતું હોય એટલે આખું ગામ તમારે આનંદના હિલોડે ચડ્યું હોય. આપણા પ્રત્યેક મંદિરોમાં દિવાળી આવતી હોય એના અગાઉ 1 મહિનો અગાઉ ઉત્સવ શરૂ થતો અને ઉત્સવિયા ભક્તો 1 મહિના સુધી દિવાળીના પર્વના બધા પદો ગાતા. આપણા સંતોએ દિવાળી પર્વના ઘણા બધા પદોની રચના કરી છે. અને પરમાત્માને પ્રસન્ન કરવા માટે 1 મહિના સુધી આ પર્વ પૂર્વે ખૂબ જ કીર્તન ભક્તિ કરીને પ્રભુનો રાજીપો મેળવતા હતા. આજે તો ખબર નહીં. હવે અમુક લોકોને તો દિવાળી વહી જઈ હોય તે ખબર ન હોય ને. આ પર્વનો મહિમા, આ પર્વનો આનંદ આજે આપણે જોઈએ છે ને તો માણસના મુખ ઉપર કોઈ જોવા નથી મળતો. કેમ ખબર નહીં. હવે આવા પર્વના આનંદથી અને સંસ્કારથી અને આપણા ભારતીય ઇતિહાસોથી માણસ કેમ વંચિત થતો જાય છે? થોડુંક માણસે વિચારવું જોઈએ. આપણી સંપત્તિ સાચી છે કઈ?
આપણા પર્વોની સાચી ઉજવણી, મૂળ એના સંદર્ભમાં ઉજવણી. પછી ધૂળેટીનો પ્રસંગ હોય, દિવાળીનો હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, શિવરાત્રિ હોય, નવરાત્રિ હોય. આ પ્રત્યેક આપણા ભારતીય પર્વો બહુ જ મહાપવિત્ર છે ને એમાં તો અનેક કથાઓ સમાયેલી છે. તો તે કથાના ઇતિહાસો જાણી આપણા બાલ બચ્ચાઓને સમજાવવા જોઈએ કે બેટા જો આ ધનતેરસના દિવસે તો ભગવાન ધન્વંતરી 4 હાથમાં અમૃતનો કુંભ, એકમાં જડીબુટી, એક હાથમાં શંખ, એક હાથમાં આરોગ્યના પ્રતીક રૂપે આ શંખ હતો. આપણને આરોગ્ય પ્રદાન કરવા માટે, સમૃદ્ધિ પ્રદાન કરવા માટે અને સુખ પ્રદાન કરવા માટે પરમાત્મા સમુદ્ર મંથનના એ પ્રસંગે સમુદ્રમાંથી પ્રગટ થયા. ઘણી બધી આપણી ભારતીય આયુર્વેદિક સંસ્થાઓ કહેતા કોલેજો કે સંસ્થાઓ, એમાં ધન્વંતરીની પ્રતિમાઓ રાખવામાં આવે છે. ક્યાંક ક્યાંક તમને દર્શન કરવા મળતા હોય છે, કદાચ ગયા હોય તો. માટે આપણે વિચારીએ આપણા તન મન ને ધન એની આરોગ્યતા એટલે ધનતેરસ સાચી આપણે ઉજવી કહેવાય. બાકી તો બધું ગતાનું કહો ગતું. ભગવાન થોડીક લક્ષ્મીની 2-5 રૂપિયા વાટિકામાં ઓલી થારી મૂકી અને બ્રહ્મદેવ પાસે થોડાક શ્લોકનું ઉચ્ચારણ કરાવી અને પછી દૂધ ને પાણીથી ને અભિષેક કરી અને લોહી અને પછી પોતાની તેજુરીમાં તે ધન પધરાવી દે. આટલું જ કરે માણસ. બાકી પછી એ ધનનો ઉપયોગ તો છે ને વ્યભિચાર, જુગાર, અનેક પ્રકારની અનિષ્ટ પ્રવૃત્તિઓ કરવી, ખોટા માર્ગે, રજોગુણના માર્ગે, શરીરને શણગારવાના માર્ગે ધન સંપત્તિ માણસ એટલી બધી વાવરતો હોય છે. ઠાકોરજીના દર્શન કરવા માટે જાય ત્યારે પાકીટમાંથી પૈસા કાઢી અને બધી થોકડી ગણતો હોય અને એમાંથી ગોતીને 1 રૂપિયો નાખે ને જો રોકડા હોય ને તો કદાચ 25 પૈસા નાખે. અને શરીરને શણગારવા માટે અને શરીરમાં મેદ વધારવા માટે માણસ એને બહારના ખાણા પીણાને પહેરવેશને કપડાઓ શણગારોમાં જોડાવો, એના વાળ કપાવા વગેરે વગેરેમાં કેટલો બધો પૈસો માણસ એમાં વાવરે છે. એ ખોટો બગાડે છે. રાજુભાઈ અત્યારે આવ્યા હતા સુરેન્દ્રનગર. રાજુભાઈ, રસિકભાઈ મને વાત કરી. મને કે 100 કિલો કાજુ પતરી બનાવી ગરીબને દેવા માટે. જો ગરીબોને દેવા માટે કે એ ગરીબો બિચારા આ પર્વના દિવસે કાજુ પતરી કેદી જમે કે એને કોણ જમાડે? અને કે 100 કિલો કાજુની કાજુ પતરી કરાવી ગયા અને 400 વિધવા બાઈઓને એને બધી સાડીઓ આપી. રોજે રોજ 10 કિલો ડાળિયા અને 5 કિલો ગાંઠિયા પક્ષીઓને રોજ નાખે. રોજે રોજ. આમ જોઈને તો પોતાના માટે બહુ પૈસો એટલો બધો નથી વાપરતા. અહીંનું બધું ઘરમાં તમે જોવો ને તો બધું ખાવા પીવાનું. હમણાં કંઈક મકાન હમું કર્યું હરખું. આ બાકી મકાનનું કંઈ ઠેકાણું નહોતું. પણ સંપત્તિ ખૂબ વાપરે. મને અત્યારે કહ્યું, મને કે સંકલ્પ એવો છે
કે રૂપાળા ઘનશ્યામ મહારાજની ખૂબ સેવા કરવી છે, ખૂબ સેવા કરવી છે. અને ગુરુકુલના માધ્યમે અને સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના માધ્યમે ઘણા બધા જ ગરીબોની ખૂબ સેવા કરવી છે. આવા બધા એના અરમાન અને સ્વપ્નાઓ અને સંકલ્પ છે. ઠાકોરજી એ તો સત્ય કરે જ, સારો શુભ સંકલ્પ હોય તો. મહારાજે તો લખ્યું છે ને, કહ્યું છે ને વડતાલના 19માં કે ભક્ત થયા પછી બધા મનોરથ સારા કરવા. જે મનોરથ કરશે એ બધા પૂરા કરશે. નરસા કરશે તો એ પૂરા કરશે, ને સારા કરશે તો એ પૂરા કરશે. પણ સારા મનોરથ તો આપણે કરી ન શકીએ કે કરી શકીએ કે ન કરી શકીએ પછીની વાત છે. પણ સંકલ્પ તો કમસે કમ સારો કરીએ, આપણે વિચાર તો સારો કરીએ. આવું જીવન હોય ને આવી વિચારધારા હોય ને, એ દિવાળીનું પર્વ આપણે સાચું ઉજવું કહેવાય. એ નવરાત્રિનું પર્વ, એ ધૂળેટીનું પર્વ, જન્માષ્ટમી, રામનવમી કે શિવરાત્રિનું પર્વ સાચું આપણે ઉજવું કહેવાય. ખોટી રીતે લક્ષ્મીજીનો ઉપયોગ કરવો, પાપના માર્ગે ધન વાવરવું, એ તો લક્ષ્મીજીની બહુ વેદના થાય, બહુ દુઃખ થાય. તમે તમારા દીકરા હોય કે દીકરી હોય અને એને 5, 10, 15, 25,000 રૂપિયા આપ્યા હોય અને એ રૂપિયાથી નરો અધર્મ કરે, માંસ ખાવું, દારૂ પીવા, બિસ્ટલો પીવી, વ્યભિચાર કરવો, વેચેવાડામાં જવું, તો સાચું કહેજો, તમારું દિલ શું કહે? એ જોઈને સાંભળીને તમારું દિલ શું કહે? એમ તમે રાજી થાવ? કોઈ બાપનું દિલ રાજી થાય? તો લક્ષ્મીજીનો લોકો ખોટો ધનનો ઉપયોગ કરતા હોય તો લક્ષ્મીજી કેવી રીતે રાજી થતા હશે? એનું પૂજન કેમ સ્વીકારતા હશે? માટે આપણે વિચારીએ, ભગવાનના ભક્ત છીએ, ભારતીય છીએ, આવો પવિત્ર દેશ છે, તીર્થરૂપ દેશ છે આપણો. અને તીર્થરૂપ દેશમાં અને એ ધરતીમાં અને એ ધરતીના અનાજ ને ફળ ફૂલ ને જળ આપણે જો પી અને જીવન જીવતા હોય, શરીર આપણું એનાથી પોષણ પામતું હોય, તો પ્રત્યેક ભારતવાસીને એક પરમ ફરજ છે કે મા ધરતીને સાચો ન્યાય આપવો જોઈએ, પરમાત્માને સાચો ન્યાય આપવો પડે. આપણા ભારતીય સંતોના વિચારો અને એના જે કંઈ ઉપદેશાત્મક વચનો છે, શિક્ષા વચનો, તો એનું અમલીકરણ કરી અને ન્યાય આપણે આપવો પડે સાચો. તો બધાયની પ્રસન્નતા મળે, આ ધરતીની પણ પ્રસન્નતા મળે, પરમાત્માની પ્રસન્નતા મળે, પરમહંસોની પ્રસન્નતા મળે, વડીલોની, માતા પિતાની ને સજ્જન પુરુષોની પ્રસન્નતા મળે, રાજીપો મળે આપણને. એ રાજીપો મારા તમારા જીવનમાં આપણી સાચી સંપત્તિ છે. નહીં કે આપણા ઘર વખરીઓ કે કારખાનાઓ કે ખેતીઓ કે ધન સંપત્તિ કે સોનાના આભૂષણો કે ચાંદીના આભૂષણો કે કપડાં કે જોડા એ આપણી સંપત્તિ છે, એવું નહીં માનતા. સાચી સંપત્તિ તો આપણી એ છે. અને એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને સૌ કોઈને કાર્યણાના 10મા વચનામૃતમાં વિચાર આપ્યો છે. મહારાજ કે પરમાત્માને કરતા હરતા કાયમને માટે માનજો, અનુભવજો. એ કરતા હરતા છે, અંતર્યામી છે. તો ઠાકોરજીનું અંતર્યામીપણું આપણે બેડરૂમમાં હોવડાવી ન રાખીએ, એનું અંતર્યામીપણું આપણા હૃદયમાં પૂરી રાખીએ, આપણી તેજોરીમાં ન પૂરી રાખીએ, હૃદયની તેજોરીમાં પૂરી રાખીએ. પરમાત્માનું અંતર્યામીપણું આપણી આંખમાં છે ને એની પ્રતિષ્ઠા કરી રાખીએ. આ અવસર ઠાકોરજી આપણને આપ્યો છે.
જેને પોતાના હૃદયમાં ને નેત્રમાં અને કર્ણ પ્રદેશમાં ને બુદ્ધિમાં ચિત્તમાં ને મનમાં પરમાત્માનું સર્વવ્યાપકપણું ને અંતર્યામીપણું એની જેને પ્રતિષ્ઠા ચડ કરી છે ને એ કોઈ દિવસ જિંદગીમાં ખોટી જિંદગી નહીં જીવી શકે, ખોટું વિચારી નહીં શકે, ખોટું બોલી નહીં શકે, અધર્મ નહીં કરી શકે, દેહને ક્યારેય પણ અભડાવી નહીં શકે, દેહને ક્યારેય સુતકીક નહીં બનાવી શકે. આ બધું જ દેહને અનુરૂપ નથી અને શાસ્ત્રે નિષેધ કર્યો છે. તે બધું જ ખાવા પીવાથી આપણે દેહને તો અભડાવી છે ને તો સુતકી બનાવી છે. વળી માણસ બાથરૂમમાં હાબુ ગઈ નાના કરતો હોય, સ્નાન કરતો હોય, પણ એટલે તું સુતકી શું ભરામણ જો મટવાનો જ નથી. કેમ કે તારો આખો દેહ નખશિકા પર્યંત તે સુતકી બનાવી નાખો. માણસ ઈંડા ખાતો હોય, માંસ ખાતો હોય, દારૂ પીતો હોય, બિસ્ટોલ પીતો હોય, ન ખાવાનું બધું ખાણા પીણા ખાતો પીતો હોય, આખો દેહના બધા અંદરના કોષ જ બધા આવ સુતકી કરી નાખ્યા. આમાં સ્નાન કરવાથી કેવી રીતે પવિત્ર થાય? આ એક વાત છે, શુદ્ધ થાય, ચોખ્ખો થાય, દેહ પવિત્ર ન થાય. અને પવિત્ર દેહ હોય તો જ માણસ સુખ સમૃદ્ધિની સંપત્તિ પ્રાપ્ત કરી શકવાનો છે અને એ ભોગવી શકવાનો છે, બાકી અપેક્ષા નહીં રાખવાની. માટે આપણે આવતું આજનું કહેતા આ દિવાળી પર્વ અને આજની આ ધનતેરસનો દિવસ પર્વ એવી રીતે આપણે ભાવથી ઉજવીએ, કંઈક સંકલ્પ કરીએ કે આપણા શરીરની આરોગ્યતાને હાનિ કરતું હોય તો એ બધું તજી દઈએ તો સાચી પૂજા કહેવાય લક્ષ્મીજીની. ધનતેરસનો ઉજવણી સાચી કરી કહેવાય. આપણે આ પર્વને આપણે ન્યાય આપ્યો કહેવાય. આપણે આંખને ગંદી કરતી હોય એવી કોઈ પણ પ્રવૃત્તિઓ હોય, આપણે આંખને ગંદી કરે એવા કોઈ ચલચિત્રો હોય, આપણી જીભને ગંદી કરે અને બગાડે એવી કોઈ પણ વાણી હોય, આપણા કાનને ગંદા કરે, ગટર જેવા કરી નાખે કાનને, એવા કોઈ ખરાબ શબ્દ હોય, આ બધાનો આપણે ત્યાગ કરીએ તો ધનતેરસનું પર્વ આપણે સાચા અર્થમાં ઉજવવું કહેવાય. અને આ અર્થમાં આપણે ઉજવણી કરી અને પછી દિવાળી અને બેસતા વર્ષના દિવસે આપણે ફટાકડા ફોડીએ ને તો એ સાચો આનંદ કહેવાય, એ વિજયનો આનંદ કહેવાય કે દૂષિત વિચારો ઉપર આપણે વિજય મેળવો છે, દૂષિત કર્મ ઉપર આપણે વિજય મેળવો છે. તો એ વિજયના આનંદમાં જઈને દારૂખાનું ફોડવાનું હોય જો. પણ હવે માણસ ખબર નહીં કેવું જીવન જીવે છે, દારૂખાનું ફોડે છે તો એનો અર્થ એને ખબર નથી કે શા માટે આપણે ફોડીએ છીએ. તો દેખાદેખીથી ગતાનો કો ગતિ બધું ચાલતું હોય. ભગવાનના ભક્ત યા તો ભારતવાસી કે માં ધરતીનું આપણને જો ભારત દેશની ધરતીનું ગૌરવ હોય તો એ પ્રત્યેકે દિવાળીનું પર્વ આવું પવિત્ર રીતે ઉજવવું જોઈએ. પોતાનામાં રહેલી આવી બધી ખરાબીઓ એ બધી દૂર કરવી જોઈએ. માટે જે કથા સાંભળો છો એ પ્રત્યેક શ્રોતાઓને વિનંતી છે કે આપણા શરીરને, ઇન્દ્રિયો, અંધકરણને ડેમેજ કરે એવા ચલચિત્રો, એવા બીભત્સ કપડાઓ, બીભત્સ જે કંઈ ગાયનો, બીભત્સ શબ્દ, આ બધાને આપણે તિલાંજલિ આપીએ, એને દિવાળી મૂકીને બાળી નાખીએ અને પરમાત્માને આપણે વચન આપી કે હે પ્રભુ, અત્યાર સુધીની જિંદગી તો ઠીક છે, એ બધી અજ્ઞાન અવસ્થામાં એમના વ્યતીત કરી નાખી, પણ આજે સદવિચાર ત્યાં આપ્યો છે તો પ્રભુ આ સદવિચારના અમે ઉપાસક બની શકીએ. અમારામાં નબળાઈઓ છે
એ બધી દૂર કરવા માટેનો, એને છોડવા માટેનો હું સંકલ્પ કરું છું. તો મહારાજ તમે બળ આપજો કે એ મારો સંકલ્પ અચળ રહે, પર્વત પ્રાય રહે, કે સંકલ્પને કોઈ પ્રકારનું કારણ છે એ ડેમેજ ન કરી શકે, એને હલાવી ન શકે. આવો કંઈક આપણે સંકલ્પ કરી અને ઉજવણી કરીએ દિવાળીની. ચાલુ કથામાં આપણે પ્રવેશ કરીએ. પૂર 21મો, તરંગ 56મો, ગરડા પ્રથમ પ્રકરણનું 57મો વચનામૃત, મોક્ષનું અસાધારણ કારણ તથા સત્સંગના ખપનું. મહારાજ એ વિચાર આપણને આપે છે, સત્સંગના ખપવાળા થઈ જવું, ગરજુ થઈ જવું. જો સત્સંગના ખપવાળાને ગરજુ હશો તો એ સંત પુરુષો પાસેથી આપણી આ પવિત્ર પરંપરાઓ અને પવિત્ર સંપત્તિ ઉત્સવ રૂપી, એ ઉત્સવની પવિત્રતા રૂપી જે કંઈ અમૃત તે મને તમને એમાંથી પ્રાપ્ત થઈ છે. નહીતર ગતાનુકો ગતિ પર્વ આપણે ઉજવતા હઈશું, ખોટા ખર્ચા કરી, ખોટું ખાઈ, ખોટું જોઈ, ખોટું વિચારી, ખોટા સ્પર્શ કરી અને માણસ પોતાની જિંદગીને બરબાદ કરશે. માટે ભગવાન સહજાનંદ સ્વામી આમ કહે છે કે સત્સંગના ખપવાળા થઈ જવું, ગરજુ થઈ જવું. આપણે કહેવત છે કે ગરજવાને અકલ ન હોય. મતલબ કે સત્સંગનો ગરજુ થયો હોય એને સત્સંગમાં ગમે તેવા અપમાનો થાય ને એની ઈચ્છા પૂર્તિ ન થાય આ લોકની, તો પણ એ સત્સંગમાંથી કોઈ દિવસ પાછો ન પડે. અને મહારાજ કે સત્સંગમાંથી જેનો પગ પાછો પડી ગયો હોય તો મહારાજ કે એનો સંગ કદી કરતા નહીં. સત્સંગમાં કોઈનો પગ પાછો પડી ગયો હોય, ત્યાગી ગૃહી બાયો ભાઈઓનો, તમારા ગમે તેવા સ્વજન હોય, યા તો તમારો ખુદ ગુરુ હોય, કે તમારો કોઈ પણ હિતેશ હોય, કે તમારો પથદર્શક હોય, પણ સત્સંગમાંથી અંગ જો એનું પાછું પડી ગયું તો સંગ નહીં કરતા. નહીં તો તમારું અંગ સત્સંગમાંથી પાછું પડી જવાનું સંગ દોષે કરીને. એટલે મહારાજ કહે છે કે સત્સંગનો ખપ ખૂબ જ રાખજો. ફાગણ સુધી બીજને દિવસ બહુ નામી સ્વામી શ્રી સહજાનજી મહારાજ દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાના ચોક વચ્ચે એક ચોતરો હતો. તેના ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા. ત્યાં આવીને બેઠા. તે વખતે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. શ્રીહરિનું મુખ કમળ પ્રસન્ન હતું અને પોતાના મુખારની આગળ સર્વ સંતો તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. પછી તે સૌને પ્રસન્ન કરવા માટે શ્રીહરિ બોલ્યા, જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડતું હોય તે અમને એક એક પ્રશ્ન પૂછો, તો જેવો પ્રશ્ન પૂછો તેવો ઉત્તર અમે કરીએ. પછી મુક્તાનંદ સામે પ્રેમ મગ્ન થઈને પૂછ્યું કે હે મહારાજ, મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? તે આપ કહો. તે જેવું હોય તેવું અમે સાંભળવા ઈચ્છીએ છીએ. પછી કરુણા નિધિ શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ અને ભગવાનનું મહાત્મા યથાર્થપણે જાણવું જોઈએ, આ બંનેને અમે મોક્ષના અસાધારણ હેતુ કહીએ છીએ. ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કોને કહેવાય? તો પરમાત્માએ મોક્ષ માટે અને સુખ માટે અને સંત સમાગમ માટે જે આપણે આજ્ઞા કરી છે એનું અમલીકરણ આપણે કરી શકીએ, એને સ્વીકૃતિ આપી શકીએ, એને પરમાત્માનું જ્ઞાન કહેવાય.
બાકી નથી પરમાત્માને જાણતો. નથી જાણતો એટલે પરમાત્માના વચન પ્રમાણે નથી થઈ શકતું. અબોધ જેવું છે, અજ્ઞાન જેવું છે, મૂઢ જેવું છે. ગીતાનો સિદ્ધાંત છે કે મૂઢ જેવું મને જાણી નથી શકતો, ભગવાન કૃષ્ણે કહ્યું છે. જો ભગવાનને જાણતો જ હોય, ખરેખર એને પરમાત્માનું જ્ઞાન હોય, તો એને પરમાત્માનું વચન મનાય કે આવા મોટા ભગવાન અંતર્યામી, સર્વવ્યાપક, કરતું મકરતું, અન્યથા કરતું, જેના સંકલ્પથી કોટાન કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થતો હોય અને સંકોચ અને વિકાસ કરવાનું અપરિમિત એનામાં સામર્થ્ય હોય અને અનંત અનંત શક્તિઓ, અનંત આત્માઓ, ઈશ્વર કોટી, જીવ કોટી, દેવ કોટી વગેરે વગેરેને પરમાત્મા કેટલો કેટલો પ્રકાશ આપે છે. એ પરમાત્માનું કેટલું અદ્ભુત વિજ્ઞાન છે કે એક પાણીના બુંદમાંથી મનુષ્યના જેવી, મનુષ્યની, પશુના જેવી, પશુની આકૃતિઓનું સર્જન કરે છે. એક બીજમાંથી એમાં જબરજસ્ત મોટા વડલાઓ, એમાંથી જબરજસ્ત મોટા આમ વૃક્ષો, એમાંથી સરસ મજાના મોટા મોટા ચંદન વૃક્ષો, એમાંથી કાંઈક કાંઈક કલ્પ વૃક્ષો એનો જન્મ થાય છે. એનું વિજ્ઞાન તો જો પરમાત્માનું કેટલું અદ્ભુત વિજ્ઞાન છે. ગાયો ભેંસો સૂકોને લીલું ઘાસ ખાય અને એમાં અમૃત જેવું દૂધ પરમાત્મા બનાવી દે. આવી તો પરમાત્માની અનંત અનંત વિજ્ઞાન શક્તિ. માણસ વિચારે તો પરમાત્માનું મહાત્મય સમજાય, અને મહાત્મય સમજાય તો એમ થાય કે આવો મોટો ભગવાન જો મને એમ કહેતો હોય કે દીકરા આવું ખવાય નહીં, આવું જોવાય નહીં, આવું પહેરવાય નહીં, આવાનો સંગ ન કરાય, આવું ઓઢાય નહીં, આવું સાહિત્ય વચાય નહીં, આવું જોવાય નહીં, આવું સંભળાય નહીં, ન કરાય બેટા દીકરા. આમાં તો દુઃખી થઈ જઈશ. મારે તને સુખી કરવો છે, મારે તને ખૂબ જ સુખી કરવો છે. આવું ન કરતો તો હું તને સુખી કરી શકીશ. નહીતર મહારાજે વચનાત્મા લખ્યું છે કે ભગવાનને સંત ઘણું રોડું કરવા ધારે પણ કેમ થાય? આપણે એની વાતને તો માનતા ન હોય, સ્વીકારતા ન હોય, એ કેમ તો કરતા ન હોય. આપણે તો આપણું મન કેમ જ કરતા હોય. ગઈકાલ જ્ઞાન ગોષ્ઠીમાં સાંજે વડીલોને બધાને વિચારો આપ્યો હતો. એ બધા જ વડીલો આજે ધનતેરસના દિવસે સંકલ્પ કરજો. આ કથા જ્ઞાન ગોષ્ઠીની બધી મફત નથી થતી, એમાં ડીઝલ બરેસ બહુ. જો આ એમાં કિંમતી પેટ્રોલ બરેસ, ત્યારે આ બધું થાય છે. અને પછી આપણે કાંઈ ફેરફાર જ ન કરીએ અને જેમ જીવન જીવતા હોય એમ જ જીવે રાખીએ તો પછી એ જ્ઞાન ગોષ્ઠીમાં બેઠા કે ન બેઠા એમાં શું લાભ થવાનો છે? એનો અર્થ શું સરવાનો સ્કોલો? માટે વિચારો. સૌ યુવાનો વિચારી શકે તો એને વિચારવા જેવું તો ખરું છે, એને વધારે જરૂર. જો આ ખીચામાં રહેલું ડબલું ઘણું બધું પાપ કરાવતું હોય છે, એ એની વૃત્તિ કરાવતી હોય છે. પછી મુક્તાનંદ સામે ફરીને શ્રીહરિને પ્રેમથી પૂછ્યું, ભગવાનને વિશે જે સ્નેહ હોય તેનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા કે તે સ્નેહનું રૂપ તો એવું છે કે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ. આ નામ સ્નેહ કહેવાય. જે આજ્ઞા કરે એમાં વિચાર જ નહીં કે અમારાથી નહીં થાય. આ કેમ થાય? અત્યારે કળિયુગ છે,
અત્યારે આ સમય આવો છે, સમય પ્રમાણે રહેવું પડે, સમય પ્રમાણે ચાલવું પડે, એવું કોઈ ક્યાં લખ્યું છે? હા, એક વાત છે, સમય પ્રમાણે ચાલવાનું મિનિંગ એમ છે કે અત્યારે વિપરીત સમય છે, અત્યારે વિપરીત સમય છે. આપણી શક્તિને આપણી દીકરીઓ એક લક્ષ્મીનું સ્વરૂપ છે, એ લૂંટાઈ રહ્યું છે. તો એ ના લૂંટાય એવા વિચારો આપવા, એનું નામ સમય સાથે ચાલ્યા કહેવાય. ઓલા તો સમયથી વિપરીત ચાલી છે, આપણે રોંગ સાઈડમાં ચાલી છે. શરીરો શણગારવા, ન ખાવા પીવાનું ખાવું, ન કરવાના પાપ ધંધા કરવા, ન જોવાનું જોવું, ચલચિત્રો જોવા, આ બધું સમય પ્રમાણે જ ચલાતું, રોંગ સાઈડમાં ચલાય છે. સમય પ્રમાણે તે ચાલ્યો કહેવાય કે આપણને પરમાત્માએ આપેલી સંપત્તિને બચાવીએ. આજે વિચાર કરો, આપણા ભારતમાં આપણી હિન્દુ દીકરીઓ લૂંટાઈ રહી છે. જો માણસે કાંઈક એવા સદવિચારો પ્રાપ્ત કરવા જોઈએ, એને માણસે સ્થાન આપવું જોઈએ પહેલું. એનું નામ સમય પ્રમાણે ચાલ્યા કહેવાય. કરકસર કરવી જોઈએ, સમય છે. આવતા વર્ષોમાં અત્યારે કરકસર કરીને ધન સંપત્તિ નહીં કમાણા હોઈએ, અને આવતા વર્ષોમાં હજુ આથીને વિપરીત કાળ તો આવવાના જ છે દિન પ્રતિદિન. કેમ કે કળિયુગનું સામ્રાજ્ય છે, તો દિન પ્રતિદિન વિપરીત જ બધો કાળને સમય આવવાનો છે. ધન સંપત્તિ નહીં બચાવી હોય તો આવતા દિવસોમાં કેવી રીતે જીવન અને પરિવાર એનું આપણે વહન કરી શકશું, કે એનું પોષણ કરી શકશું? એને ખબર નહીં ક્યારે કોઈ એવા વિપરીત પરિણામો આવીને ઊભા રહે. શું કોઈ એવા કેવા વિકૃત પરિબળો આપણા જીવનમાં કોઈ દુઃખના દુઃખની મોટી મોટી ખાયો ગાળી નાખશે? કોને ખબર છે? જો 2-3 વર્ષ પહેલાં કોવિડની પરિસ્થિતિ ઊભી થઈ હતી, કોરોનાની, ત્યારે હવને ખબર પડી છે કે આમ કરકસર જીવનમાં કરી અને જીવન બચાવવું તો પડશે જ, પરિવાર બચાવવો તો પડશે જ. આકસ્મિક આવી પડેલા ખર્ચાઓ હોસ્પિટલોના કે બીજા ત્રીજા ક્યાંથી કરો? 25-30, 50 લાખ, કરોડ રૂપિયાના બિલ આવતા હતા હોસ્પિટલના. હા, એ વખતે કોવિડ વખતે ખબર નહીં હવે આવો કાર્ડ ક્યારે બધો આવીને ઉભો રહે, કોણ કલ્પના કરી શકે? માટે પ્રત્યેક બાબતમાં કરકસર કરીને સંપત્તિ બચાવીએ, પાણી બચાવીએ, વૃક્ષ બચાવીએ, આપણી ધરતીને પવિત્ર સ્વચ્છ રાખીએ, જ્યાં ત્યાં મળમૂત્ર ન કરીએ, જ્યાં ત્યાં થૂકીએ નહીં, બગાડીએ નહીં કાંઈ, એવું ગંદકી ઊભી ન કરીએ. આ બધી કરકસર કરીને માણસે સંપત્તિ બચાવવી પડે. આનું નામ માણસે ને સમય પ્રમાણે ચાલ્યો કહેવાય. એટલે આપણે તો સમય પ્રમાણે ચાલવાનો આખો અર્થ જુદો કરી મૂક્યો કે અત્યારે એવો સમય છે, આવો તો ઓઢું પહેરવું જ જોઈએ ને કે. એટલે યાર કે છોકરાને મોબાઈલ તો આપવો જ જોઈએ કે, જો સમય છે કે અત્યારે સમય પ્રમાણે ચાલવું જોઈએ. એટલે સમય પ્રમાણે આ ન ચાલ્યો કહેવાય. થોડીક પરમાત્માએ આપી હોય તો વાપરીએ આપણે, કે સમય પ્રમાણે તો તે ચાલ્યો કહેવાય. કે આપણી સંસ્કૃતિને ઉજાગર કરી, આપણી સંસ્કૃતિના ઇતિહાસો અને પ્રસંગો અને વાતો માણસ મેળવે વડીલો પાસેથી. એ સમય પ્રમાણે ચાલ્યો કહેવાય. કેમ? આવનાર સમય એવો હશે તો ખબર નહીં કે જેને ઘેર આપણી દીકરી આપી છે ને તે દીકરી બેચારી કેટલી પીડામય અને જિંદગી જીવતી હશે, કેટલી દુઃખદ જિંદગી જીવતી હશે. આવો કાળ ક્યારે આવીને ઊભો રહેશે એની કોઈ કલ્પના નહીં કરી શકે.
આપણા શરીરમાં ક્યારે શું કેવી વ્યાધિ આવશે એની કોઈ કલ્પના નહીં કરી શકે ને. શરીર છે તો શરીરમાં ક્યારે કેવી વ્યાધિ ઊભી થાય એ કોણ નક્કી કરી શકે? આવતીકાલે મારા ને તમારા શરીર માટે કેવી વ્યાધિ ઊભી થાય છે કોને ખબર છે? અને એટલે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નથી ભગવાન સહજાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાનના સ્વરૂપની વિશે સ્નેહ અને સ્નેહનું એ લક્ષણ છે કે પોતાના પ્રિયતમના વચન ઉપર એને કોઈ વિચાર ન આવે. એવું મેં વાત કરી હતી કે નહીં? વિચારને અમલીકરણ વચ્ચેનું અંતર સમય તત્કાળ માણસ નાશ કરી નાખે, એનો સ્વીકાર કરે. ઠાકોરજીનું વચન એ પડતા બોલ ઝીલે માણસ તો સુખી થવાનું. અને માણસ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરીને પોતાના સ્વપ્નાઓ પ્રત્યેક શુભ સપનાઓ સાકાર કરી શકવાનો. પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા કે તે સ્નેહનો રૂપ તો એવું છે કે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ, તેમાં દ્રઢ મૂઢપણું રાખવું. અને જ્યારે ગુણને વિચારીને જેટલો સ્નેહ કરે છે તે જ્યારે કાંઈક અવગુણ દેખે ત્યારે તે સ્નેહ તૂટી જાય છે. માટે મૂઢપણે પ્રીતિ કરવી શ્રેષ્ઠ બતાવીશ મહારાજે. અને ક્યાંય ક્યાંય ગુણે કરીને પ્રીતિ કરવી એમ પણ બતાવ્યું છે. વારંવાર વિચાર કરીને તેનું સ્થાપન ક્યારેય કરવું નહીં, તે હેત તો મૂઢપણે કરવું. અને જે ગુણને વિચારીને હેત કરવામાં આવે છે તેનો પાકો વિશ્વાસ નહીં. ઘણા બધા છે સ્થાપન કર્યા કરે, ક્યારેક જે ઉભરો આવતો હોય તે એવું હેત બતાવે અને વરી પાછો પાછું જીરો. સ્વપ્નમાં સંભાળે નહીં, વરી પાછો જ્યારે હાંકડમાં આવે ત્યારે વરી પાછો શહેરના ઉભરા બતાવે હેતના. મને તમારા પ્રત્યે હેત બહુ છે. ઘણા બધા અહીંયા આવતા હોય ને તે લોકો એટલા બધા એનામાં લૂંચાઈ હોય ને એ દેખાય આપણને. તો આવી અને દંડવટ જ કરવા માંડી પડે, ગુરુ કરવા માટે. ગુરુ ઘણા સમયથી તમારા દર્શન નથી થયા, કે ગુરુ તમારા દર્શન કેટલા સમયથી પ્રતીક્ષા હતી, આજ ગુરુ તમારા દર્શન થયા. ગુરુ કરે પણ પાછળથી તો કાતલીને કાપતો જ હોય, ન ગુરુ દ્રોહ જ કરતો હોય, વિરોધ જ કરતો હોય. પણ એ દંડવટ કરતો હોય ગુરુ કરીને એટલા માટે કે અહીં જમવું હોય એટલે. જો બીજું કંઈ ન હોય આમાં, સ્વાર્થ સિવાય કશું જ ન હોય. આવા બધા ઘણા બધા છે ને મૂઢ જેવું આવતા હોય છે. અને ભગવાનનું જેવું છે તેવું મહાત્મય સમજીને જે હેત કરાય છે તે હેત તો બીજી રીતનું છે, તેના મૂળ પાતાળમાં છે. અર્થાત તે હેતનો પાયો અતિ મજબૂત હોય. એવું એ હેત કોઈ દિવસ ટળે નહીં. પછી નાના શિવાનંદ સ્વામીએ શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો કે સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈ રીતનો અયોગ્ય સ્વભાવ રહે છે તે કેમ ટળતો નથી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ પ્રેમથી બોલ્યા કે જે સ્વભાવ સત્સંગમાં વિઘ્ન કરતો હોય તે સ્વભાવની ઉપર જેને જ્યાં સુધી અભાવ નથી આવતો ત્યાં સુધી તેને સત્સંગનો પૂરો ખપ જ ક્યાં છે? આજે રણવલપુર રમેશભાઈને ત્યાં પ્રોગ્રામ છે, એટલે આ વચનામત તમારી પાસે, આ તરંગ તમારી પાસે વાંચીને મૂકી દઉં છું. કાલ વધુ સમજવા માટેનો પ્રયત્ન કરશું. અને તે સ્વભાવને તેણે પૂરો શત્રુ ક્યાં જાણ્યો છે? ત્યાં એક દૃષ્ટાંત છે. જેમ કોઈ પુરુષ આપણો મિત્ર હોય અને તે મિત્ર જ્યારે આપણા ભાઈને મારી નાખે ત્યાર પછી તેની સાથે મિત્રતા રહેતી નથી. એટલું જ નહીં, પરંતુ તે મિત્રનું મસ્તક કાપાને લાજ છોડીને તરત પુરુષ તૈયાર થઈ જાય. કેમ છે? મિત્ર કરતાં ભાઈનો સંબંધ ઘણો વધારે છે. તેમ જે સ્વભાવ પોતાના વર્તમાનનો ભંગ કરાવે એવો હોય તે સ્વભાવને જે મિત્ર જાણે છે તથા સત્સંગથી
વિમુખ કરે એવા સ્વભાવ પર જો તેને વૈરભાવ આવતો નથી અને આવા જેટલા અઘટિત સ્વભાવ હોય તેના ઉપર જો રીસ ચડતી નથી તો તેને સત્સંગનો પૂરો ખપ જ ક્યાં છે? આવીને ખપની વાત. એને સત્સંગનો સંત સમાગમનો ખપ હોવો જોઈએ. અને જે રીતે માણસને ભાઈમાં હેત હોય તેવું હેત જો સત્સંગ ઉપર હોય તો જે પોતાના ભૂંડા સ્વભાવ હોય તેનો તે તત્કાળ ત્યાગ કરી દે. શા માટે? તો જીવ તો અતિ બળવાન છે, તેથી પોતાના બધા અયોગ્ય સ્વભાવને છોડી દેશે. કારણ કે મન અને ઇન્દ્રિયો એ બધા તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે. તેથી જીવ જેમ કરે તેમ થાય. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મોરી વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂર્વમાં ગરડા પ્રથમ પ્રકરણનું 57મું વચનામૃત કહ્યું. એ નામે 56મો તરંગ સમાપ્ત થયો.